નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ અચીવમેન્ટ સર્વે યોજાવાનો છે, ત્યારે તેને લઈને પૂર્વ તૈયારી કરવા માટેનો ઓફિશિયલ પરિપત્ર સચિવ શ્રી જીસીઆરટી ગાંધીનગર દ્વારા કરી દેવામાં આવ્યો છે। તો આપણે જોશું કે કયા ધોરણમાંનો સર્વે થશે અને કઈ તારીખે આ એક્ઝામ યોજાશે, તેને લઈને ઓફિશિયલ પરિપત્ર આપણે જોવાનો છે। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ NAS એટલે કે નેશનલ અચીવમેન્ટ સર્વે દરેક જિલ્લાની શાળાઓમાં, એ શાળા સરકારી હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય, અનુદાનિત હોય કે અન્ય શાળા હોય, તેમાં યોજાવાનો છે, જેમાં પસંદગી પામેલ શાળાઓમાં જ આ જે NAS છે તે યોજવામાં આવે છે। ત્યારે તેને લઈને જે ઓફિશિયલ પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો હશે, કે જેમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ 3, 6 અને 9માં સમગ્ર દેશમાં આ સર્વે યોજાવાનો છે, જે તારીખ 19 નવેમ્બર 2024ના રોજ યોજાવાનો છે અને તેમાં તમામ સરકારી, અનુદાનિત, સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય શાળાનો સમાવેશ થશે। જ્યારે હવે તેની વાત કરીએ ધોરણોની, તો તેમાં ધોરણ જે કોષ્ટક છે તે તમારી સામે આવી રહ્યું છે, જેમાં ધોરણ 3માં સમાવિષ્ટ વિષય છે ભાષા, ગણિત, પર્યાવરણ અથવા તો આપણી આસપાસની દુનિયા। ધોરણ 6માં સમાવિષ્ટ જે વિષય છે તે ભાષા, ગણિત, પર્યાવરણ કે આપણી આસપાસની દુનિયા, અને ધોરણ 9માં ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો સમાવેશ થાય છે। ત્યારે NAS 2024ના માળખા અનુસાર, જેમાં ધોરણ 3ના વિદ્યાર્થીઓ છે તેમને ધોરણ 1 અને ધોરણ 2માંથી જે તેમની વય કક્ષા મુજબ વ્યવહારિક ચકાસણી કરતા પ્રશ્નો પૂછવામાં આવશે। તે જ રીતે ધોરણ 6ના જે વિદ્યાર્થીઓ છે તેમને ધોરણ 3થી 5 વય કક્ષાને ધ્યાને લઈ તેને આધારિત વ્યવહારિક ચકાસતા પ્રશ્નો પૂછવામાં આવશે, અને ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે તેમને ધોરણ 6થી 8ના જે વ્યવહારિક ચકાસતા પ્રશ્નો છે તે પૂછવામાં આવશે। અને આ ધોરણ 3, 6 અને 9ના જે પેપર લેવામાં આવશે તે NAS જે પેપર સ્ટાઇલ છે તે મુજબ જ લેવામાં આવશે। તો મિત્રો, આના માટે જે પેપર છે ક્યાંથી લેવા, તો નમૂનારૂપ પેપર માટે તે જે સચિવ શ્રી જીસીઆરટી જે પરિપત્ર કર્યો છે તેમાં એક QR કોડ આપવામાં આવેલો છે। આ QR કોડને સ્કેન કરતાની સાથે ધોરણ 3, 6 અને 9ના તમામ વિષયના પ્રશ્ન બેંક છે તે તમે ડાઉનલોડ કરી શકશો। પ્રશ્ન સ્ટાઇલ જોવા માટે આપણે ડાઉનલોડ કરવા હોય તો આપણે જીસીઆરટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવું પડશે। તેના માટે આપણે ગૂગલમાં લખશું GCERT, એટલે જે પેલી સાઇટ આવે તેના ઉપર આપણે ક્લિક કરશું। જેવા આપણે ક્લિક કરશું એટલે થોડીક જ વારમાં તે સાઇટ છે તે ઓપન થઈ જશે। તેમાં તમે થોડાક નીચે આવશો એટલે તમને NAS 2024 નમૂનાની પ્રશ્ન બેંક જોવા મળશે। તેના પર ક્લિક કરતાની સાથે જ આપણને ધોરણ 6થી 8 ગણિત નમૂનાની પ્રશ્ન બેંક, વિજ્ઞાન નમૂનાની પ્રશ્ન બેંક, ગુજરાતી નમૂનાની પ્રશ્ન બેંક અને સામાજિક વિજ્ઞાન નમૂનાની પ્રશ્ન બેંક ધોરણ 6થી 8ની તમામની ડિટેલ આવશે। સામે ડાઉનલોડ છે, તો હું ગણિતની ડાઉનલોડ કરું છું। જોઈએ આપણે તે પેપર કેવું જોવા મળે છે। તમે જોઈ શકો છો જે પેપર છે ડાઉનલોડ થઈ ગયું છે। એ નમૂનારૂપ જે પ્રશ્ન બેંક છે તે આપણે અહીંયા આવી રહી છે। આપણે આની પ્રેક્ટિસ બાળકોને કરાવી શકીએ છીએ, અને તેના દ્વારા બાળકોમાં NAS એક્ઝામને લઈને જે તેને ક્લેરિટી છે તે આવી જશે કે કઈ રીતના પ્રશ્ન પૂછવામાં આવે છે। તો મિત્રો, બાકીની સૂચના તમે વાંચી શકો છો। તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો કે NASની પૂર્વ તૈયારી બાબતની જાણ તમામ શાળાઓને કરવામાં આવે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમે નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।